કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે। બાકી રહેલી કુલ 12 બેઠકોના ઉમેદવારો આ બેઠકમાં નક્કી થશે। વિધાનસભાની પેટા ચૂંટણીના 4 ઉમેદવારોના નામો પર મહોર લગાવવામાં આવશે। 3 મોટા નેતાઓ ચૂંટણી લડવા તે અંગે પણ અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે, જેમાં અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડી શકે છે। પરેશ ધાનાણી પણ ચૂંટણી લડી શકે છે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે। આ વિશે વધુ વિગતો આપવા દિલ્હીથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જે રીતે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની આ બેઠક ઉપર સૌ કોઈની નજર છે, જે બાકી ઉમેદવારો છે તેમાં મહત્વની જે વાત છે કે 3 જે દિગ્ગજો છે તેમને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ। વધુ શું અપડેટ્સ આ વિશે પ્રાપ્ત થઈ રહી છે? પૃથ્વી, અત્યારે સીઈસી એટલે કે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક ચાલી રહી છે અને આ બેઠક અકબર રોડ ઉપર આવેલા સોનિયા ગાંધીના ઘરની અંદર ચાલી રહી છે। દ્રશ્યો આપને કેમેરામેન સચિન કડિયાની મદદથી બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે દ્રશ્યો છે તે સોનિયા ગાંધીના ઘરના દ્રશ્યો છે, જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક ચાલી રહી છે। ગુજરાતના બાકી રહેલા લોકસભાની 12 બેઠકોના ઉમેદવારનો નિર્ણય અંદર લેવાઈ રહ્યો છે। સાથે સાથે જ 3 મોટા નેતા ગુજરાતના કે તેને ચૂંટણી લડાવવી કે ના લડાવવી તે અંગેનો નિર્ણય પણ આ જ સ્થળની અંદર રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસ અધ્યક્ષ લેવાના છે, જેની અંદર ભાવનગરથી શક્તિસિંહ ગોહિલ, અમરેલીથી પરેશ ધાનાણી કે જે વિરોધ પક્ષના નેતા પણ છે, અને આ ઉપરાંતના ભરૂચથી અહેમદભાઈ પટેલને ચૂંટણી લડાવવી કે ન લડાવવી તે અંગેનો નિર્ણય થોડી વારમાં લેવાઈ જશે અને તે જાહેર કરવામાં આવશે। સાથે સાથે તે મહત્વની વાત એ પણ છે કે વિધાનસભાની જે પેટા ચૂંટણી 4 બેઠકની થવાની છે તેના ઉમેદવારો પણ અહીંયા નક્કી થવાના છે। આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યો છે તે સોનિયા ગાંધીનું ઘર જે આવેલું છે દિલ્હીના અકબર રોડ ઉપર તેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ અનેક રાજ્યોની ઇલેક્શન કમિટીની બેઠક મળી રહી છે। દ્રશ્યોની અંદર હાલ એવું લાગી રહ્યું છે અંદર જે બેઠક પૂર્ણ થઈ એ પ્રમાણે કે પંજાબ રાજ્યની કદાચ આ બેઠક સીઈસીની પૂર્ણ થઈ હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્યો ઉપરથી। જો કે ગુજરાતની બેઠક પણ ચાલી રહી છે અને ગુજરાતની બેઠક પણ થોડા સમયની અંદર પૂર્ણ થશે અને આ બેઠક છેલ્લી હશે લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો નક્કી કરવા માટે। આ જ બેઠકની અંદર તમામ ઉમેદવારો નક્કી કરી દેવામાં આવશે। જ્યાં સુધી સત્તાવાર જાહેરાતની વાત છે તો ત્યાં સુધી લગભગ સત્તાવાર જાહેરાત જે છે તે રાત સુધીમાં થઈ શકે છે, અથવા તો કેટલાક નામો એવા પણ હોઈ શકે કે જેની સત્તાવાર જાહેરાત ના કરે અને સીધું તે મેન્ડેટ આપી અને ફોર્મ ભરાવાની પણ શક્યતા અહીંયા રહેલી છે। કારણ કે કોંગ્રેસના ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસ ઘણી વખત એવું બની ચૂક્યું છે કે તે છેલ્લી ઘડીએ તે ફોર્મ ભરાવે છે, એ પ્રમાણે કદાચ છેલ્લી ઘડીએ નામ પણ જાહેર થઈ શકે। તો હવે ગણતરીની મિનિટો બાકી રહી છે ગુજરાતની કોંગ્રેસની 12 ઉમેદવારો નક્કી કરવાની, સાથે સાથે વિધાનસભાના 4 ઉમેદવાર નક્કી થઈ જશે। જી હિરેન, આપનો આભાર તમામ અપડેટ્સ બદલ। તો અત્યારે જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા કે સોનિયા ગાંધીના નિવાસસ્થાને સીઈસીની અત્યારે બેઠક ચાલી રહી છે। તમામ કોંગ્રેસના દિગ્ગજો ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજો પણ આ બેઠકમાં અત્યારે ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ છે કે કુલ 12 જેટલી બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે। એટલું જ નહીં, જે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે ત્યાંના ઉમેદવારની પણ જાહેરાતને લઈ અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે। તમામ દિગ્ગજો જે તે બેઠકના તમામ રાજકીય સામાજિક તમામ પાસાઓને મંથન કરી રહ્યા છે અને તેને આધારે જે તેઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે। મહત્વપૂર્ણ વિગતો એ પણ પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાત કોંગ્રેસમાંથી 3 દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ, અને આ વિશે અમારા સંવાદદાતા જે રીતે જણાવી રહ્યા હતા અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ આ વખતની ચૂંટણીમાં મેદાને ઉતરી શકે છે। તો વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે। તો આ તમામ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। બેઠક અત્યારે જે સીઈસીની ચાલી રહી છે, ગમે ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। એક બાજુ 12 જેટલી લોકસભા બેઠકના ઉમેદવારોને લઈ ચર્ચા ચાલી રહી છે, તો વિધાનસભાની પેટા ચૂંટણી જે 4 બેઠકો ઉપર થવાની છે તેને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। પીએ સરકારોએ ભૂતકાળમાં પણ દેશના લોકોને શિક્ષણનો અધિકાર આપ્યો, રોજગારનો અધિકાર આપ્યો, અન્નનો અધિકાર આપ્યો, માહિતીનો અધિકાર આપ્યો। આમ આદમી માટેના કાર્યક્રમોની જાહેરાત કરી છે અને સંકલ્પ વ્યક્ત કર્યો છે। દેશના ગરીબ લોકોને 5 કરોડ કુટુંબોને લઘુત્તમ આવકની ગેરંટી મળે ને વર્ષે 72,000
રૂપિયાની સહાય મળે એ માટેની કટિબદ્ધતા કોંગ્રેસે આજે જાહેર કરી છે. સાથે સાથે દેશના યુવાનોને સરકારી નોકરીમાં પારદર્શક રીતે નોકરી મળે એ માટે 2020 સુધીની યોજના, દેશના ખેડૂતોના ઉત્થાન માટે, આર્થિક પ્રગતિ માટે અલગ બજેટની જોગવાઈ કરવાની વાત કરી છે. દેશની સુરક્ષા માટેના પણ કાર્યક્રમો આપ્યા છે. આમ તો કાલે એપ્રિલ ફૂલ એટલે 1 એપ્રિલ હતી, કાલે જ આ મેનિફેસ્ટો ડિક્લેર કરવાની જરૂર હતી. જેમણે જાતિવાદ, કોમવાદ અને આતંકવાદને સમર્થન આપ્યું એ કોંગ્રેસને આજે મેનિફેસ્ટોમાં અમે જોડવાનું અને દેશની એકતાનું કામ કરશું એવું કહેવું પડે છે. જ્યારે અફસ્પા એ કાયદો હટાવવાની વાત કરી હોય, સેના આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે આ કાયદાનો ઉપયોગ કરતી હોય અને એ જ કાયદાને હટાવવાની કોંગ્રેસ વાત કરતી હોય ત્યારે કોંગ્રેસનું સૂત્ર બદલાય છે એવું અમને લાગે છે. ત્યારે આતંકવાદ કે સાથ હાથ હમ નિભાએંગે એવું સૂત્ર એમના માટે યોગ્ય છે. આથી કોંગ્રેસનો જે આખો મેનિફેસ્ટો તમે જોશો તો એની અંદર આ સામાન્ય માણસની ચિંતા કરી, એ ખેડૂત હોય, એ યુવાન હોય, ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરી, એ બે પગ પર કેવી રીતે ઊભો થઈ શકે, યુવાનોને રોજગારી કેવી રીતે મળે, અને એથી પણ વિશેષ એક નવી યોજના કે જે યોજના દ્વારા અત્યાર સુધી જે ગરીબી હટાવોની વાત હતી એના મૂળમાં જે કંઈ કામ થયા એના કારણે જે બાકી છે એ બાકી કામોને એક ઝાટકે પૂરા કરી અને સંપૂર્ણપણે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવાનો એક કાર્યક્રમ લઈ અને રાહુલજી દેશ સમક્ષ આવ્યા છે. કોંગ્રેસને ચૂંટણી વખતે જૂઠા વાયદા યાદ આવે છે. અમે કર્યું છે એ કહીએ છીએ અને જે કહી છીએ કરીએ છીએ. જ્યારે રાહુલ ગાંધી હવે કોઈ પણ ભોગે લોકોના મત લેવા, ગમે તેવા વાયદા આપવા, કોઈ તર્કસંગત વાત હોય કે ન હોય, બધું માગો અત્યારે આપવા તૈયાર છે કોંગ્રેસ. આ જ દેખાડે છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, ગમે તેવા વાયદા કરે છે. ભારતની જનતા સીધો સવાલ પૂછે છે કે તમે 55 વર્ષ હતા સત્તા ઉપર, ત્યારે આ બધું શું કામ ન કર્યું? કોણ રોકતું હતું તમને? હવે તમે વાયદા આપવા નીકળ્યા છો. ભારતની જનતા કોઈ છેતરાવાની નથી અને આ બધા જૂઠા વાયદાઓ છે બધા જાણે. देश के 20% सबसे गरीब परिवारों को गरीबी के जंजाल से सदा के लिए मुक्त करने, गरीबी हटाओ नहीं, ये गरीबी मिटाओ है. जनता के साथ, गरीब के साथ न्याय और गरीब को 72,000 रुपए की आय, ये हमारा नारा है. किसान को आप 10,000, 20,000, 50,000 के लिए जेल भेज देते हैं, हजारों करोड़ रुपया लेकर नीरव मोदी जैसे भगोड़े भाग जाते हैं. इसलिए हमने निर्णय किया है कि इसे डीक्रिमिनलाइज करेंगे. किसी किसान को जेल नहीं भेजा जा सकता. હું એમ કહું છું કે એને આ બધી નોકરી આપી હોત તો 55 વર્ષની અંદર આપી ન દીધી હોત. એમને ગરીબી હટાવી હોત તો 55 વર્ષના શાસનમાં એમને હટાવી ન દીધી હોત. એમને ખેડૂતોની ચિંતા હોત તો 55 વર્ષના શાસનની અંદર એમને ચિંતા કરી ન લીધી હોત. આ બધું જ ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસ કહે છે અમે ચૂંટણી જાય પછી કામ ચાલુ કરીએ છીએ અને એ ચૂંટણી આવે ત્યારે વચન આપે છે. અમે કહીએ એ કરીએ છીએ. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કહે છે એટલે કે વાયદાના વેપાર કરે છે. અમે વાસ્તવિકતાના આધારે કામ કર્યું છે એટલે કોંગ્રેસને ફરીને આવી લોભામણી જાહેરાતો આપવાની આવશ્યકતા ઊભી થાય છે. यही बात हुई थी जब नरेगा अनाउंस किया गया था. डोंट अंडर एस्टिमेट अवर एबिलिटी टू डिलीवर. वी विल डिलीवर. वी प्रॉमिस वी विल डिलीवर. We have delivered in the past and will deliver in the future. Who created telecom jobs, right? How did we get from 2 million telephones to 1.2 billion? How did we provide all the food agriculture revolution? What about space revolution? इन लोगों तो बातें करनी है, क्या किया है? So you look at the track record. Now ask yourself. ऐसे घोषणा पत्र चुनाव में वोट मतदाताओं को आकर्षित करने के लिए किए जाते हैं, लेकिन जो अतीत का अनुभव है मतदाताओं का, कांग्रेस पार्टी के शासनकाल का, उसी का नतीजा है कि रूरल अनरेस्ट है, बेरोजगारी है, गरीब और अमीर के बीच का फर्क है, साधन कुछ वर्गों के हाथ में सीमित हुए हैं, क्षेत्रीय असंतुलन है. लिहाजा कांग्रेस पार्टी के किसी वादे पर
अब एतबार करना बड़ा मुश्किल। रूप से लफाजी का लॉलीपॉप है और उससे भी इम्पोर्टेंट है ये एक डर्टी डींग है। डींगबाजी करने की कोशिश की गई है और जो कुछ भी आज तक उन्होंने नहीं किया, न कर पाए हैं, न करेंगे, वो दिखाने की कोशिश की जा रही है। इसलिए जो है वो इसमें मैं तो मानता हूँ न कोई उमंग है, न कोई तरंग है। कांग्रेस की जो एक कटी पतंग है उसकी साधने की कोशिश है। करने को तैयार नहीं है, कहाँ से आप पैसा लाएंगे? बीजेपी को हमें मनाना भी नहीं है, देशवासी मानेंगे, क्योंकि देशवासी के सामने क्रेडिबिलिटी राहुल गांधी की है, मोदी जी की नहीं रही है। जिस प्रकार जुमलेबाजी की उन्होंने 5 साल तक, उसके बाद में लोग मालूम पड़ गया खाली उनके जुमले हैं। और कांग्रेस और राहुल गांधी जी कहते वो करते हैं। चाहे कर्जे माफ़ की बात हो तो हमने करी है, जो हमने मैनिफेस्टो में लिखा है, 2 महीने में जो हमने जो घोषणा की थी वो पूरी करी राजस्थान के अंदर।